નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નારગોલ ખાતેથી ઉમરગામ તાલુકાના 33.22 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ઉમરગામના નારગોલ બંદર ખાતે દમણગંગા નહેર સંશોધન વિભાગ હસ્તક 16.68 કરોડના કોસ્ટલ પ્રોટેક્શન વર્ક માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સંજાણ નારગોલ રોડનું ₹12.62 અને સરોંડા મરોલી રોડનું 3.72 કરોડના ખર્ચે સ્ટ્રેટનિંગ એન્ડ રીસર્વિસિંગના કામોનું ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મંત્રીશ્રીએ અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા હતા. દુનિયાના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા, જેથી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દ્વારા રોજગારી વધી, શિક્ષા વધારવા માટે શાળા પ્રવેશોત્સવ, આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડૂઓના વિકાસ માટે સાગર ખેડૂ યોજના તેમજ ખેડૂતોના વિકાસ માટે ખેતી મહોત્સવની શરૂઆત કરાવી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ પ્રોટેક્શન વોલના કામો ઉમરગામમાં જ થયા છે. નારગોલને ટુરિઝમ પ્લેસ તરીકે વિકાસ આપી રોજગારીની તકો તેમજ અન્ય લાભો પણ થશે. દરિયાઈ જેટી ગતિશક્તિ યોજનાથી દરિયાઈ પ્રવાસનની તકો ઊભી થશે તેમજ રસ્તાઓ પરનું ભારણ પણ ઘટશે. આ સુવર્ણકાળમાં સૌ સાથે મળીને કામ કરીએ તો વધુમાં વધુ વિકાસ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ઉમરગામ તાલુકા થયેલ વિકાસ કાર્યોની અને ભવિષ્યમાં થનાર કામોની રૂપરેખા આપી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુવાડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નારગોલ પંચાયત પ્રમુખ શ્રીમતી સ્વીટી ભંડારી, વિવિધ સમાજના પ્રમુખો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષનું જે બજેટ 3,70,000 કરોડનું રજૂ કરવામાં એમાં અનેકવિધ યોજનાઓનો સમાવેશ થયેલો છે. પરંતુ શરૂઆત કરીએ તો 2001માં મોદી સાહેબે જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કામો કર્યા અને એટલા માટે જ 2014માં સમગ્ર દેશે મોદી સાહેબને દેશના વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. તો એ પહેલાં એમણે શું કર્યું હતું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એના માટે વિદેશી અને દેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા. આપણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો અને સાથે સાથે રોજગારી વધી. આપણે જોઈએ તો ઉમરગામ, સરીગામ, વાપી અનેક વિસ્તારોમાં જે રીતે ઉદ્યોગોનો વિકાસ થયો છે મોદી સાહેબની નીતિને આધારે છે. અને ત્યારબાદ દરેક ક્ષેત્રનો વિકાસ કરવો એમના મનમાં હતો. આપણો આજનો નાગરિક સારામાં સારો નાગરિક બને એના માટે એમણે વિચાર્યું કે દરેક બાળકે શાળામાં જઈને ભણવું જોઈએ અને એના માટે શાળા પ્રવેશોત્સવ કર્યો. ખેડૂતના વિકાસ માટે ખેતી મહોત્સવ અને ખાસ કરીને જ્યારે મોટું બજેટ બને છે ત્યારે એ બજેટના પૈસા અમુક વિસ્તારમાં જ વપરાઈ જાય અને એમ ન થાય એટલા માટે એમણે ખાસ કરીને વનબંધુ કલ્યાણ યોજના બનાવી અને એના લીધે આપણા ગુજરાતના જે 27 તાલુકાઓ છે એમાં વનબંધુઓ માટે સ્પેશિયલ પેકેજ આપીને સારામાં સારો વિકાસ થાય. એમાં શાળાના ઓરડા બંધાય, પછી નહેર બંધાય, રોડ બંધાય, સબસ્ટેશનો બંધાય. આવા દરેકે દરેક કામો પ્રાયોરિટીના ધોરણે આદિવાસી વિસ્તારમાં પણ થવા લાગ્યા. એનો લાભ રમણભાઈએ પણ ઘણા સુંદર રીતે લીધો છે. અને ત્યાર પછી સાગર ખેડૂના વિકાસ માટે સાગર ખેડૂ યોજના બનાવી, એમાંથી પણ સબસ્ટેશન ને બધી વસ્તુઓ બને છે. ઔદ્યોગિક નગરી વાપીમાં પણ ગઈકાલે રાત્રે વડોદરાવાળી ઘટના થઈ હતી. ચકચૂર નશામાં એક કાર ચાલકે વાપીના મુખ્ય રસ્તા પર કાર દોડાવીને 2 લોકોને અડફેટે લીધા હતા. બજાર વિસ્તારમાં બેફામ કાર ચલાવીને લોકોને અડફેટે લેનાર આ કાર ચાલકનો લોકોએ પીછે કર્યો હતો. કારને થોભાવી હતી. જોકે કાર ચાલક એટલો નશામાં ચકચૂર હતો કે કારની બહાર પણ નીકળી શકે તેવી પરિસ્થિતિમાં ન હતો. આથી લોકોનું ટોળકું એકઠું થઈ ગયું હતું અને કારમાં તોડફોડ કરી નાખી હતી અને કાર ચાલકને પણ માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી GIDC પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે કોઈએ ફરિયાદ ન નોંધાવતા પોલીસ પોતે ફરિયાદી બની અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વડોદરામાં જે દરેક કાર ચાલકે નશામાં કાર દોડાવીને લોકોને અડફેટે લીધા હતા એવા જ દ્રશ્યો વાપીના મુખ્ય ગુંજન વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. અહીં પણ લોકોએ નશામાં ધોતા કાર ચાલકને માર માર્યો હતો. સ્થળ પર પહોંચી મામલો થાળે પાડી પોલીસે પણ આ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માર
फैमिली से इनको इसको मारा फैमिली का फैमिली में ना नहीं नीचे नीचे स्कूटी वाले वो कुछ इधर की तरह स्कूटी पे फैमिली बच्चा लेके बैठी फैमिली स्कूटी पे थी मैं तो इसको ठोक रहा सबको ठोक के आ रहा है भाई इधर से हट जाओ बाद में निकाल लिया ना अपने भी उड़ा देगा होता है ऐसा दीपक दीपक વલસાડના દરિયા કિનારે આવેલ ડુંગરી ગામમાં માછીમારી કરવા ગામે આવેલા 4 યુવકોને બંધક બનાવી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયો હતો. સેલવાસના એક સામાજિક કાર્યકરે યુવકોનો બંધક બનાવેલી હાલતમાં વિડીયો અંગે પોલીસને જાણ કરી હતી. આથી વાયરલ વિડીયો અંગે ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડુંગરીમાં એક મકાનમાંથી 4 યુવકોને મુક્ત કરાવ્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હતી. આ મામલે મળતી માહિતી મુજબ આ 4 યુવકો અહીં માછીમારી કરવાના કામ માટે આવ્યા હતા, પરંતુ તેમને કોઈ કારણસર આ રૂમમાં પૂરી રાખવામાં આવ્યા હતા અને આ યુવકોએ વિડીયો બનાવી તેમના પર બળજબરીપૂર્વક અત્યાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યા હતા. તેમને માછીમારીના બહાને અહીં બોલાવ્યા હતા, પરંતુ અહીં બંધ કરી રાખવામાં આવ્યા હતા. જોકે અત્યારે પોલીસે આ 4 યુવકોને મુક્ત કરાવી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે હજુ સુધી ફરિયાદ દાખલ नहीं થતા हकीकत जानवा पुलिस जरूरी तपास हाथ धरी है. मैं मजबूरी में फंसा हुआ हूँ. बढ़िया से मुझे चादर उठा करके लेके आए. 1500 रुपये बाकी था, दे रहा था, फिर भी मुझे ज़बरदस्ती यहाँ पे कैद करके रखे हैं. भाई साहब, आप मेरा मदद करना चाहते हो तो मदद कर दो प्लीज़. मैं पैसा दे रहा था, फिर भी असलम रिक्शा वाला करके भी बढ़िया का है, ला करके मुझे यहाँ कैद कर दिया पैसे के चक्कर में. प्लीज़ मेरा मदद करो. हम लोग 3 जन. पैसे की तरफ बुलाया, बोलता है कि मेरा वर्दा नाम है MP का हूँ, तो मेरे को बोला कि पैसा लेने के लिए आ जा, अगर देता हूँ. फिर इधर आया तो मेरे को पैसा नहीं दिया और केस कर दिया इधर ही. प्लीज़ मेरा हेल्प करना, तो मेरे को दरिया में करना है. हमें पुराना हम लोग और मजबूरी में ऐसे जगह पे हैं, हम आ नहीं सकते हैं. मछुआरे के पास में फंसे हुए, सिर्फ 1500 रुपये के लिए पैसा भी दे रहा था, आने पाए भाई साहब. 3 जन हैं, पिपरिया के रहने वाले हैं, असलम नाम का आदमी. हम लोगों को कैद करके रखा है. बाजू में दिखाओ भाई कितने जन. सिर्फ अपने मतलब के लिए लाया है. हम भी बच्चे वाले फंस गए भाई साहब, हमारा मदद करो प्लीज. नहीं तो मर जाए, हमें तो लगता है. मेरे को नाके से उठाया, असलम और पप्पू. बोलता है कि वर्दा पैसा देता हूँ. बुलाया ऐसे, मैं MP से हूँ. तो मेरे को नाके से उठा के लेके आया. इधर आके देखा तो बोलता है कि पैसा नहीं है. और उसी के बाद में इधर केस करके रख दिया. मोहन, मैं उड़ीसा का हूँ. मैं इधर पैसा लेने के लिए आया. मेरा पैसा काफी था, मेरे को कैद करके रखे. और मेरा इधर आती थी, मेरे को लेके आए. ऐसे ही हमको प्लीज़ मदद करिए. पुलिस सर, सत्यम सर, और सिर्फ मेरे को मदद कीजिए. नहीं तो मेरे को जी नहीं पाएगा, नहीं तो मैं सुसाइड कर देगा, नहीं तो इधर कुछ हो जाएगा. अभी प्लीज़ मेरे को मदद करिए, ये करिए. मेरे माँ बाप को सब कुछ देखना है, मेरे को ये जानकारी कुछ नहीं. मेरा पैसा कुछ बाकी नहीं है. मैं पैसा लेने आया, हम कैसे करके रखते
આપીશું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઘટના. કપરાડા તાલુકાના જોગવેલ ગામ ખાતે કન્ટેનર ખીણમાં ખાબકી. નાસિકથી વલસાડ તરફ આવી રહેલ કન્ટેનર ખીણમાં ખાબકવા છતાં ચાલકનો ચમત્કારિક બચાવ. નેશનલ હાઈવે 848 બિસ્માર હોવાના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોએ ચાલકને બહાર કાઢ્યો હતો.